टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે કે જ્યાં સચિવાલયના બ્લોક નંબર 4ની કેન્ટીનમાં વાનરનો આતંક। બ્લોક નંબર 4ના ત્રીજા માળે પહોંચ્યા વાનર। કેન્ટીનમાં વાનરને બેઠેલો જોઈ સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ। વાનરે જમવા બેઠેલા લોકોની થાળીમાંથી રોટલી છીનવી। કેન્ટીનમાં આવેલા કર્મચારી વાનરને જોઈને ડરી ગયા। તો એ દ્રશ્યો પણ આપ જુઓ કે વાનર છે એ છે કેન્ટીન સુધી ઘૂસી આવે છે અને ત્યાં જે કર્મચારી છે તેઓને ડરમાં મૂકી દીધા હતા। સંવાદદાતા રવિન્દ્ર ભદોરિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રવિન્દ્ર, જી બિલકુલ, જે મુજબ રાબેતા મુજબ જે લોકો છે, જે સરકારી કર્મચારીઓ છે, તે કેન્ટીનમાં જમવા અને નાસ્તા કરવા માટે આવતા હોય છે। પરંતુ આજે જે બપોરનો સમય હતો ત્યારે રાબેતા મુજબ જે સરકારી કર્મચારીઓ છે ત્યાં જમવા માટે આવ્યા હતા। પરંતુ એ સમયે કપિરાજની એન્ટ્રી ત્યાં થાય છે અને કપિરાજ કેન્ટીનમાં ઘૂસી આવ્યો છે અને કેન્ટીનમાં ઘૂસી આવે એટલું જ નહીં કે ત્યાં પડેલી ડીશમાંથી રોટલી પણ છીનવી લે છે। તે એક પ્રકારની અવ્યવસ્થાનો અભાવ પણ કહી શકાય, કારણ કે જો આ કપિરાજ કોઈ ઉપર હુમલો કરે કે કોઈને ઈજા પહોંચાડે તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક સવાલ સામે આવી રહ્યો છે। પરંતુ આ કપિરાજ આવવાના લીધે લોકો અને જે કર્મચારીઓ છે તેમાં પણ ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો। જી બિલકુલ રવિન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો સચિવાલયના બ્લોક નંબર 4ની કેન્ટીનમાં અચાનક જ વાનર ઘૂસી આવ્યો, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ખાસ કેન્ટીનમાં આ વાનર ઘૂસી આવતા જે કર્મચારીઓ છે જમતી વખતે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો।